ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય બાપા સીતારામ. નવા વ્લોગ વિડીયોમાં હું ભાવેશ ગોયલ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે છે ભાઈ પૂનમ, આજે જવાનું છે આપણે બગડાણા બાપા સીતારામના દર્શન કરવા માટે. અને ઘણા સમયથી આપણે વિડીયો નથી બનાવ્યો, બગડાણાનો બાપાના દર્શન નથી કરાવ્યા, તો આજે તમને બના દીજો વિડીયોમાં બાપાના દર્શન કરાવું. અને તમને બધાને ખબર છે આપણે રિક્ષામાં જઈએ છીએ, અને આ જ રિક્ષાનો રૂટ કાંઈક અલગ રહેવાનો છે. કયા રૂટેથી એમ આવી છે રિક્ષામાં, તો કન્ટિન્યુ જાણવા માટે બનાવેલો વિડીયોમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, તમારા ભાઈ નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છે ને રિક્ષાની વાટે છું. રિક્ષાવાળા ભાઈનો ફોન આવી ગયો છે કે હાલો આવી જાઓ, એટલે હવે હું જાઉં છું. અને આજ રૂટ અમારો અલગ રહેવાનું છે, તો બનાવી રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં. અને હા, ખાસ કરીને જો નવા મિત્રો હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં બાપા સીતારામ તો ખાસ લખી નાખજો, બાપા સીતારામ. તો ફાઇનલી મિત્રો અમે અત્યારે નીકળી ગયા છીએ ભાવનગર થી. ને રૂટ ની વાત કરું તો રૂટ તમારો રહેવાનો છે આજે ભાવનગર થી પાલીતાણા. જો આ મારા ભાઈબંધ જો અત્યારે રિક્ષા ચોથા ગેરમાં ધબધબાટી બોલી દીધી ને જો આ અત્યારે છે ને આ બધો જીઓ ના છે ને ફોન ના બધા બોક્સ છે. આ બોક્સ આખી રિક્ષા ભરેલી છે. હું મારો ભાઈબંધ બે જ છીએ ને આ રિક્ષામાં બોક્સ ભરીને અત્યારે અમે પાલીતાણા અને ઉતારીને પછી એમ જવાના છે પાલીતાણા થી બગડાણા. તો અત્યારે હાલ એમ પહોંચ્યા છે સોનગઢ. સોનગઢ હજી થોડુંક આગું છે, અને સોનગઢ થી પાલીતાણા, પાલીતાણા બધા બોક્સ ઉતારીને પછી ત્યાંથી જવાનું છે બગડાણા. તો હું ભાઈ બનો આ બગડાણા આપડા પાલીતાણા કેટલા વાગે પહોંચશું? પાલીતાણા સાડા 12 અત્યારે વાગ્યા છે 11. હા 12 વાગે પહોંચી જવું. 12 વાગે પહોંચી જવું એમ કે છે મારો ભાઈ બન. આનું લોકેશન જુઓ, એક નંબર ભાઈ. વાડી સરસ મજાની છે, અને મારા ભાઈ બન અત્યારે રિક્ષા જવા દે છે ધીમે ધીમે. તો આ મળી તો ફાઇનલી મિત્રો અમે અત્યારે પાલીતાણા પહોંચી ગયા છીએ ને આ બધું છે ને આ સામાન છે ને આ બધું જો અમારા ભાઈબંધ બધું મળ્યા છે ખોલવા. આ બધું બોક્સ છે ને ત્રીજા માળે ચડાવવા જવાના છે. તો હાલો એને આજ થોડીક મદદ કરીએ. આમાં છે ને ભાઈ જીઓ ના ફોન આવે છે. આખી રિક્ષા ભરીને ત્રીજા માળે ચડાવવા જવાની છે. તો હાલો આજે પણ આપણે પણ ભાઈબંધ ને થોડીક મદદ કરવી. તો ફાઇનલી મિત્રો આપણે છે ને બધા બોક્સ ઉતારીને અત્યારે હાલ અમે નીકળી ગયા છીએ શિવા પર. ત્યાંથી એલઈડી ટીવી ભરવાના છે અને એલઈડી ટીવી લઈને જવાનું છે ભાવનગર. અહીંનો નજારો તમને જોવા ભાઈ. પાલીતાણાનો ડુંગર એક નંબર લોકેશન છે. અહીંયા પાલીતાણાનો ડુંગર અહીંથી દેખાય છે, અને આવો રસ્તો છે ભાઈ જીવાપર નો. જીવાપર જઈએ છીએ અત્યારે. એક નંબર લોકેશન છે આ. તો ફાઇનલી મિત્રો આપણે ઘેલાપર અત્યારે હાલ ભોગી ગયા છીએ. પહેલા આપણે જીવાપરા ગામથી ટીવી ભરી. મને ટીવી આપણે અત્યારે છે ને ઘેલાપરા ગામથી ભરી છે, કેમ કે આ છે ને નિશાળમાં આપેલું હતું. નિશાળમાં આપણે આ બોર્ડ છે નિશાળનું, કેટલા ઇંચનું છે જરીક કોમેન્ટ કરીને જણાવી દેજો. ખરાબ હતી એટલે હવે આને પાછી લઈ જવાની છે રિટર્ન ભાવનગર. બાપા સીતારામ મારા વાલા મિત્રોને. ગુરુ આશ્રમ બગદાણામાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે વાગ્યા છે 3:30 ને અત્યારે અમે હાલ આવી ગયું છે પાર્કિંગમાં. સરસ મજાની પાર્કિંગની વ્યવસ્થા છે. આજે ભાઈ પૂનમ છે એટલે ટ્રાફિક તો હોય જ તે બગદાણામાં, અને એટલું ટ્રાફિક છે. 3:30 વાગ્યા છે. 3:30 પહોંચ્યા તો હાલો આવી બાપાના ટ્રાફિક છે હો ભાઈ. આજે 3:30 થયા તો હજી ટ્રાફિક છે. શું કહેશો ડ્રાઈવર સાહેબ? આજે પૂનમ નું ટ્રાફિક છે હો ભાઈ. તો મિત્રો હાલ જોઈ શકો છો કે સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે કે તમારા બૂટ ચપ્પલ અહીંયા મૂકી શકો. આ બધા અલગ અલગ પ્રકારના ઘોડા બન્યા છે અને ટોકન નંબર હોય. આ રીતે તમે બધે બૂટ ચપ્પલ મૂકી શકો અને સરસ મજાની ભાઈ વ્યવસ્થા કરવામાં આવી છે. આ આપણો ટોકન નંબર છે 235. આ ટોકન નંબર આપો એટલે આપને આપના શૂઝ ને એ મળી રહે. આ વ્યવસ્થા એક બહુ મસ્તીની છે. આપણે મંદિરની અંદર એન્ટર થતા તે કાળ ભૈરવ દાદાની સરસ મજાની પ્રતિમા છે. તો કાળ ભૈરવ દાદાના દર્શન કરીએ. જય કાળ ભૈરવ દાદા. તો સૌ પ્રથમ આપણે ગાદી મંદિરના દર્શન કરવા જઈશું. ગાદી મંદિરની અંદર તો અત્યારે પૂનમ છે એટલે ઘણું બધું ટ્રાફિક છે. તો આપણે પણ લાઈનમાં ઘડીક ઊભા રહી જઈએ અને બાપાના દર્શન કરીએ. તો ભાઈ ભક્તો અત્યારે લાંબી લાઈન લગાવી રહ્યા છે અને બજરંગદાસ બાપાના દર્શન કરી રહ્યા છે અને અનેરો આનંદ મેળવી રહ્યા છે. જય બાપા સીતા. પૂનમના લીધે આ સરસ મજાનું મંદિરનું ડેકોરેશન પણ હાલ કરવામાં આવ્યું છે. તો સરસ મજાના ફૂલોથી બાપાના મંદિરનો શણગાર કરવામાં આવ્યો છે અને બાપા
સીતારામ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તો તમે પણ બાપા સીતારામના દર્શન કરો અને કોમેન્ટમાં ખાસ કરીને બાપા સીતારામ લખી નાખજો. તો સંત શ્રી બજરંગદાસ બાપાના દર્શન કરીને ત્યારબાદ હું અત્યારે આ બહાર આવી ગયો છું અને હાલ તમે જોઈ શકો છો કે ઘણું બધું ટ્રાફિક છે, ઘણી બધી લાંબી લાઈન છે અને ભાવિક ભક્તો બાપાના દર્શન કરી રહ્યા છે. અને હાલ અત્યારે હું આવી ગયો છું સમાધિ મંદિરે. તો સમાધિ મંદિરે પણ સરસ મજાનું ફૂલેથી ડેકોરેશન કરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો આપણે જઈએ ધ્યાન મંદિરે. તો હું અત્યારે ધ્યાન મંદિરે આવી ગયો છું અને સરસ મજાનું અહીંયા પણ ડેકોરેશન કરવામાં આવ્યું છે અને ઘણા બધા ભાવિક ભક્તો બાપાના દર્શન કરી રહ્યા છે. મિત્રો હું આવી ગયો છું મેન મંદિરે પણ અત્યારે ઘણું બધું ટ્રાફિક છે અને બાપાના દર્શન ભાવિક ભક્તો કરી રહ્યા છે. આ સરસ મજાનું મંદિર છે. આજે પૂનમના દિવસે પણ દૂર દૂરથી ભાવિક ભક્તો બાપાના દર્શન કરવા માટે આવતા હોય છે. બાપા સીતારામના દર્શન કરી ત્યારબાદ હું ને મારા મિત્ર આવી ગયા છે ભોજનશાળામાં પ્રસાદી લેવા માટે. જાવું ને મિત્રો પ્રસાદી લેવા. મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 3:30. તો અત્યારે ઘણા બધો પબ્લિક અત્યારે હાલ પ્રસાદી લઈ રહ્યું છે. જોવો છો તો અત્યારે સાંજના 3:30 થયા છે અને અત્યારે ઘણા બધા ભાવિક ભક્તો બાપાનો પ્રસાદ લઈ રહ્યા છે. હાલો પણ આપણે પણ બાપાનો પ્રસાદ લેવા માટે અત્યારે બેસી જઈ જોઈ શકો છો કે ઘણું બધું ટ્રાફિક છે. સાંજનો સમય છે છતાં પણ અત્યારે ભાવિક ભક્તો બાપાનો પ્રસાદ લઈ રહ્યા છે. તો બજરંગદાસ બાપાનો પ્રસાદ હાલ આપણે પણ લઈ લીધો છે. તો પ્રસાદી લઈ લઈએ. તો ફાઇનલી મિત્રો હાલ અત્યારે અમે પ્રસાદી લઈને દર્શન કરીને પ્રસાદી લઈને હાલ અત્યારે આવી ગયો છે માર્કેટમાં. તો તમે જોઈ શકો છો કે અત્યારે ઘણું બધું ટ્રાફિક છે અને ઘણા બધા ભાવિક ભક્તો અત્યારે હાલ ખરીદી કરી રહ્યા છે. ઓસાડ ને બેનો ને દેવાનો આણા ને બધું સરસ મજાનું વસ્તુ બધું મળી રહ્યું છે. અહીંયા જો ઝુમ્મર મળે છે. હા હાલ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ પ્રકારના ઝુમ્મર છે. ત્યારબાદ અહીંયા તોરણ છે, બેનોના આણામાં દઈ શકો તેવી સરસ મજાની બધી વસ્તુ અહીંયા આણાને મળી રહી છે. અને હાલ ઘણા બધા અહીંયા મિત્રો ખરીદી કરી રહ્યા છે. તો હાલ મિત્રો જોઈ શકો છો કે ઘણા બધા વેપારીઓ પૂનમના દિવસે અહીંયા વેપાર કરવા માટે પણ બગદાણા આવી પહોંચે છે અને ઘણા બધા વેપારીઓ અત્યારે અલગ અલગ પ્રકારની વસ્તુઓ હાલ વેચી રહ્યા છે. તો અત્યારે મિત્રો વાગ્યા છે સાંજના 5 ને તમે જોઈ શકો છો કે ઘણું બધું ટ્રાફિક છે. સાંજના સમયે પણ અત્યારે તમે હાલ જોઈ શકો છો કે ઘણું બધું ટ્રાફિક